अन्य समाचार तरफ नजर करिए बात करिए स्थानिक स्वराज्यના જંગની તો સંતરામપુર નગરપાલિકાની જો વાત કરીએ તો 6 વોર્ડમાં યોજાઈ રહેલા ચૂંટણી માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે મુખ્ય સમસ્યા અને પ્રમુખ માંગ સ્થાનિકોની શું છે હવે તે પણ જાણીએ। સંતરામપુર નગરપાલિકાના 6 વોર્ડમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં કેવો મૂડ છે, નાગરિકો આવનાર જે નેતા છે તેમની પાસેથી કેવી આશા અપેક્ષા રાખી રહ્યા છે તેની સીધી વાતચીત નાગરિકો સાથે કરીશું। સંતરામપુરના નાગરિકો છે, શું કહેશો? જે રીતે જોઈએ તો છેલ્લા 5 વર્ષથી ભાજપનું શાસન હતું, સંતરામપુર શહેરની અંદર કેવી એવી સમસ્યા હજુ વણ ઉકેલાયેલી છે કે જેનો નિકાલ નથી આવ્યો? કયા એવા મુખ્ય જે કામો છે કે નગરપાલિકાએ પૂરા કર્યા? સંતરામપુર નગરપાલિકા એટલે ભાજપ શાસિત નગરપાલિકા હતી, જે એક ઉપનામ આલો તો એક ભ્રષ્ટાચાર સરકાર હતી અંગાડી, જે સંતરામપુર નગરની અંદર રોડ, રસ્તા, ગટર, પાણી અને એવો કોઈપણ જે પ્રાથમિક સુવિધાઓ જે આપવાની હતી એમાં એ હાવ નિષ્ફળ નીવડી છે। વોર્ડ નંબર 6ના અંદર જો મુલતાની સમાજની જે છે ત્યાં એક પણ ગટર નથી, રસ્તા નથી અને બિચારા ગંદકીની અંદર વર્ષોથી પડી રહ્યા છે, કોઈ એમને દેખવા પણ નથી આવતું। કોર્પોરેટરો ચૂંટાયેલા છે, એ આજે 6 વર્ષ થઈ ગયા પણ હજુ થોડી એમને દેખવા નથી આવ્યા કે કઈ પરિસ્થિતિમાં રહે છે। આ અમારા બાજુના જ છે લોકો, પણ એ લોકોને પૂછવા બી નથી આવતા કે આ વસ્તુ કેવી રીતે કરીએ, કોઈ વસ્તુ એમને સમજમાં નથી આવતી કે આ વસ્તુ અમે કઈ રીતે કરી શકીએ છીએ। બિલકુલ, શું કહેશો? જે રીતે જોઈએ તો સમસ્યાઓ અનેક છે, નિકાલ નથી આવ્યો, કેવી એવી સમસ્યાઓ છે કે જે હજુ પણ ઉકેલાય? અમારા ત્યાં કોઈ નિકાલ જ નથી ને નેકો વેકો બધું ભરેલી જ પડી છે, કોઈ રોડ બોડ બનાવવાવાળા નથી। ચોમાસામાં પાણીના નિકાલની વ્યવસ્થા? હલો, અમારે ચોમાસાના અંદર પાણીની વ્યવસ્થા નથી થતી અને નિકાલ કશું નથી। અને આ યોજનાવાળા છે, આ લોકો આ જીતેલા ચૂંટણીના અંદર એ લોકો અમારા પાછળ કંઈ દોડતા બી નથી, દોડધામ બી નથી કરતા, જાવીસ ઠેરાવાળો કામ કરે છે અમારો। વાત સાચી છે, નગરપાલિકાની અંદર છેલ્લા ભાજપનું શાસન છે કેટલા વર્ષથી, એની અંદર ભ્રષ્ટાચાર છે એ બીજી વાત જ નથી। કોન્ટ્રાક્ટરો જે કામ કરે છે એ એમના મેળાપીણા હેઠળ કામ કરે છે અને જનતાની સુવિધા જે ઊભી કરવી પડે એ ઊભી કરી શક્યા નથી અત્યાર સુધી। પૈસો ભલે આવતો હોય અને એ ભ્રષ્ટાચારના લીધે હમણાં જુઓ તો એક રોડ ખોદવાનો અને ફરી પાછો એ જ રોડ પર ફરી ડામર કરવાનો, આ વસ્તુ ઊભી થઈ છે। અને આ ભાઈએ કીધું એમ 272 આવાસની વાત સાચી છે, કારણ કે ગરીબો એટલા બધા છે બિચારા અહીંયા અમારે પડેલા, એમના જો 272 આવાસ જે બન્યા આજે કેટલા વર્ષથી કોઈ સરકાર સંભાળ જ નથી લીધી। સંતરામપુર નગરપાલિકાના 6 વોર્ડ છે અને 24 ઉમેદવાર। ભાજપ સૌ પ્રથમવાર આ ચૂંટણીમાં 24 ઉમેદવાર ઊભા રાખી શકી નથી અને માત્ર 23 ઉમેદવાર ઊભા રહ્યા છે। આ ચૂંટણીમાં ભાજપ દ્વારા બિનહરીફ થાય, બરવાખોરો એમના જે બરવાખોરોએ ફોર્મ ભર્યા છે એ ફોર્મ પાછા ખેંચાય એના માટે એડી ચોટીનું જોર આ વિસ્તારના કેબિનેટ મંત્રીએ પણ કર્યું અને એમાં પરિણામ શૂન્ય આવ્યું છે। આજે કેબિનેટ મંત્રીએ ઘેર ઘેર ભાજપને જીતાડવા પ્રચાર કરવો પડે છે, એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે। છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન છે, તેમ છતાં પણ લોકો છે તે હજુ પણ પ્રાથમિક સુવિધાઓ માટે વંચિત રહી ગયા છે। લોકો સુધી જે લોકોના જે કામ પહોંચવા જોઈએ તે હજી સુધી પહોંચી નહીં શક્યા। લોકોની આશા છે કે તાત્કાલિક આ જે નેતાઓ છે તે આ જે લોકોની સમસ્યાનો નિકાલ લાવે, કારણ કે વર્ષોથી જે આ સમસ્યા છે તેનાથી લોકો પીડાઈ રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, સંતરામપુર, મહીસાગર।